હાલેલુયા. પ્રભુનો બહુ જ આભાર માનું છું. ફરી એકવાર આજે 8મી માર્ચ 2026 અને 8મી માર્ચ એ વુમન્સ ઇન્ટરનેશનલ ડે તરીકે ઉજવવામાં આવે છે, કે જેમાં દુનિયાની દરેક સ્ત્રીઓને માન, પ્રેમ અને સન્માન આપવામાં આવે છે તેમના કામને માટે, તેમના બલિદાનને માટે. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે આદમ બાદ હવાનું સર્જન પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવે કર્યું, અને વુમન સ્ત્રીને એમ કહે છે કે બહુ જ મોટી જવાબદારી આપવામાં આવી. અને આપણે જાણીએ છીએ કે આજના જમાનામાં 2026માં વુમન બહુ જ પ્રગતિ કરી રહી છે, અને એના કારણે વુમન એમ્પાવરમેન્ટ એમ કહે છે કે દુનિયામાં માણસની હાથે હાથ મિલાવીને તેઓ પ્રગતિ કરી રહ્યા છે. આ સગડાને માટે પ્રભુ ઈસુનો આપણે આભાર માનીએ અને બધી જ બહેનોને આજે વુમન્સ ડેના દિવસે સન્માન, માન અને તેમને ખરેખર સલ્યુટ કરીએ છીએ. આજે વુમન ડેના દિવસે દેવનો આત્મા મને જે બતાવી રહ્યો છે તે આજે તમારી આગળ રજૂ કરું છું. બાઇબલમાં પહેલો સમુએલનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય અને તેના બીજા અધ્યાયમાં એક વુમન, એક સ્ત્રીની ત્યાં વાત કરવામાં આવેલી છે. બાઇબલમાં પહેલા સમુએલના પુસ્તકમાં હાન્નાની વાત ત્યાં લખવામાં આવેલી છે, કે હાન્ના નામની સ્ત્રીનું વર્ણન ત્યાં કરવામાં આવેલું છે. એમ કહે છે કે હાન્નાને બાળકો ન હતા, અને જેના કારણે બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે તેને ઘણા બધા લોકો ચીડવતા હતા, અને એમ કહે છે કે હાન્ના ખૂબ જ રડે છે અને હાન્ના ખૂબ જ દુઃખી હતી. એ સ્ત્રીના જીવનમાં ઘણી બધી તકલીફો હતી, દુઃખ હતું, એમ કહે છે કે પીડા હતી. તેની પાસે, તેના પતિની પાસે ઘણી બધી ધન સંપત્તિ, આવક હતી, બધું જ સુખ અને શાંતિ હતી, પણ તેને પોતાને દીકરા ન હતો. અને આપણે જાણીએ છીએ કે જે સ્ત્રીના જીવનમાં બાળક હોતું નથી, ત્યારે બધું જ હોવા છતાં પણ જો બાળકના ન હોય, દીકરો કે દીકરી ન હોય, સંતાન ન હોય, તો તેમની પરિસ્થિતિ કેવી હોય છે. એ જ પરિસ્થિતિ આ દીકરી એમ કહે છે કે આ સ્ત્રી હાન્નાના જીવનમાં હતી. અને એમ કહે છે કે હાન્નાએ તેના જીવનમાં સૌથી અગત્યની બાબત કરી. પ્રથમ બાબત તેણે તે કરી, એમ કહે છે કે તે યહોવાના મંદિરમાં, દેવના મંદિરમાં જાય છે અને પોતાનું દુઃખ ઈશ્વરની આગળ વર્ણન કરે છે, પોતાનું દુઃખ ઈશ્વરની આગળ ઠાલવે છે, એટલે કે તે પ્રભુની આગળ પ્રાર્થના કરે છે. આજે દુનિયામાં પણ ઘણી બધી સ્ત્રીઓને, ઘણી બધી દીકરીઓને, ઘણી બધી માઓને પોતાના જીવનમાં અલગ અલગ દુઃખો, અલગ અલગ સમસ્યાઓ હશે. તેમના જીવનોમાં, તેમના કુટુંબમાં, એમ કહે છે કે તેમના સમાજમાં દુઃખો હશે, તકલીફ હશે. ઘણા બધા દીકરીઓના જીવનમાં, ઘણી બધી માઓના જીવનમાં એવા પ્રશ્નો હશે કે જેમના કારણે તેમની પાસે ઘણું બધું હોવા છતાં પણ તેમના હૃદયમાં એ દુઃખ હશે અને તકલીફ હશે અને એ સમસ્યાઓ હશે. એ જ બાબત એમ કહે છે કે હાન્નાના જીવનમાં હતી. પણ બાઇબલ એવું કહે છે કે જ્યારે હાન્ના વિશ્વાસથી દેવની આગળ પ્રાર્થના કરી, ત્યારે એમ કહે છે કે તેની પ્રાર્થના માન્ય કરવામાં આવી. પ્રભુની આગળ તેણે રડી. ઘણી વખત સ્ત્રીઓ પોતાના દુઃખને, પોતાના રુદનને પોતાના હૃદયમાં જ રાખે છે અને સતત ચિંતામાં, સતત દુઃખમાં એમ કહે છે કે તેઓ પોતાના જીવનનો વર્ષો વિતાવ્યા જ જાય છે. પણ વુમન્સ ડેના દિવસે દેવનું વચન મને જે બતાવે છે, દરેક સ્ત્રીઓને માટે કહી રહ્યો છું કે હાન્નાએ જે સૌ પ્રથમ કામ કર્યું, અને એ કામ શું હતું? એમ કહે છે કે તે દેવની નજરમાં, દેવની સાનિધ્યમાં, દેવની હાજરીમાં તેણે પ્રાર્થના કરી. અને બાઇબલનો ઈશ્વર વચન આપે છે કે જ્યારે તું મારે નામે પ્રાર્થના કરીશ, ત્યારે હું તારી પ્રાર્થના સાંભળીશ. ઈશ્વર દરેકની પ્રાર્થના સાંભળે છે. અને વુમન ડેના દિવસે હાન્નાએ કર્યું, શું કર્યું? તેણે દેવની આગળ પ્રાર્થના કરીને એમ કીધું કે પ્રભુ, જો તું મારી પ્રાર્થના સાંભળીશ, મારું દુઃખ દર્દ દૂર કરીશ, જે મારી ક્રિટિસિઝમ છે તે દૂર કરીશ અને મને આશીર્વાદ આપીશ. અને આગળ જતાં બાઇબલ એમ કહે છે કે ઈશ્વરે હાન્નાને આશીર્વાદ આપ્યો, તેને દીકરો થયો. તેના દીકરાનું નામ સમુએલ હતું, કે જે સૌથી મોટો પ્રબોધક બન્યો. ત્યારબાદ ઈશ્વરે એ આશીર્વાદને આગળ વધાર્યો, અને આગળ વધારતા એવું કહે છે કે તેને 3 દીકરા અને 2 દીકરીઓ થઈ. એટલે કે તેના આશીર્વાદમાં, તેની પ્રાર્થનામાં તેણે જે માગ્યું એના કરતાં ઈશ્વરે વધુ આપ્યું. અને જ્યારે ઈશ્વરે વધુ આપ્યું એની પહેલાં જ હાન્ના એમ કહે છે કે પ્રભુ, હું તારી આગળ વિનંતી કરું છું. એટલે હાન્નાનું જીવન વુમન્સ ડેના દિવસે એક સ્ત્રી તરીકે દરેક સ્ત્રીને માટે પડકારરૂપ, ઉત્તેજનદાયક અને એક એમ કહે છે કે એડવાઇસ રૂપે છે કે જીવનમાં આજે તમારા જીવનમાં અને તમારા કુટુંબમાં ગમે તેવી સમસ્યાઓ હશે, દુઃખ હશે, બીમારીઓ હશે, તકલીફ હશે, તમારા દીકરા કે દીકરીઓ વ્યભિચારમાં, પાપમાં, દારૂના બંધનોમાં હશે, સતાનના બંધનોમાં હશે, તમે ચિંતામાં કે દુઃખમાં હશો, પણ બાઇબલનો ઈશ્વર એમ કહે છે, અને બાઇબલ શીખવાડે છે કે હાન્નાએ પ્રાર્થના કરી, પ્રભુની આગળ પોતાનું મન ઠાલવ્યું. એક મા તરીકે, એક દીકરી તરીકે, પત્ની તરીકે, જો તમે તમારા દુઃખ, તમારી વિનંતીઓ પ્રભુની આગળ લાવશો
અને પ્રભુ ઈસુને નામે પ્રાર્થના કરું છું, ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળશે અને ઈશ્વરે હાન્નાને આશીર્વાદ આપ્યો, તેને શાંતિ આપી, એમ ઈશ્વર પણ તમને શાંતિ આપશે, તમને આશીર્વાદિત કરશે. એટલે આજના વુમન્સ ડેના દિવસે પ્રભુના સેવક તરીકે એક વુમનને હું ફરીને એકવાર સેલ્યુટ કરું છું અને દેવના બાઇબલના વચન પ્રમાણે તમને એક એડવાઇસ આપું છું કે જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાઓ, પ્રાર્થના કરો અને ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળીને તમને શાંતિ, આનંદ અને આશીર્વાદ આપશે. ફરીને એકવાર હેપી ઇન્ટરનેશનલ વુમન ડે. આમેન.